હેલો મારા ગુજરાતી ભાઈઓ, સંજીવની યોજના ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છીએ કે જે કોઠેદાર આપણને છેતરે છે, માનો કે જે રેશન લેવા જાય છે તો એને પૂરતું અનાજ નથી આપતા અને એ પોતે ખાઈ જાય ને પોતાના ખિસ્સા ગરમ કરે। તો આજે આપણે એની વિશેથી વાત કરવાના છીએ। તો તમે મારી વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો કે આવા નવા વિડીયો નોટિફિકેશન મળે બધા પહેલા તમને। તો આપણને જે અનાજ મળે છે તો એ અનાજ આપણી પાસે પૂરતું પૂગતું નથી અને પૂગે છે તો એના જે આપણે મેન જે સસ્તા ભાવની દુકાન અથવા જે રાશનની દુકાન કહે છે તો એ જગ્યાએ આપણે જઈ તો આપણી સાથે છેતરપિંડી થઈ જાય છે। છેતરપિંડી કઈ રીતની, તો આજ હું તમને એ જ વિશે વાત કરવાનો છું। પૂરતું આપણને અનાજ આપતા નથી અને કે આપણને એમ કહે છે કે ભાઈ હજી સરકાર તરફથી આ અનાજ મળ્યું નથી અને આપણને એ દેવામાં આવતું હોય છે અને પહેલા જે આપણે અનાજ એક સાથે જ દેવામાં આવે છે અને એ અમુક વખતે એવું કરે છે કે જે અનાજ સારું હોય, જે કે આપણે જે તુવેર દાળ આવે છે એ પણ બહુ ક્વોલિટીની સારી તુવેર દાળ આવે તો કે એ આપણને 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે આપે છે અને એની માર્કેટની અંદર કિંમત છે 100 રૂપિયા અથવા 120 ને 150 રૂપિયા સુધી એનો ભાવ હોય છે। એટલે આપણને નથી દેવામાં એ વિશ્વાસ નથી રાખતા અને એની ખીચા કઈ રીતે ગરમ થાય એ એને જોવાનું છે। અને આપણને મળવા પાત્ર જતો જો ઘઉં હોય, ચોખા હોય, તુવેર દાળ, પછી આપણે કઠોળ આવી જાય છે, એમાં ચણા આવી જાય છે, પછી જુવાર, બાજરો એવી ઘણી વસ્તુ આપણને આવશ્યક આપવામાં આવે છે, તેલ પણ આપવામાં આવે છે તો એ આપણને પૂરતું મળતું નથી અને એ આપણા હકની વસ્તુ જે કોટેદાર ખાઈ જાય છે। તો સરકારે એવો નવો નિર્ણય લીધો છે કે હવે કોટેદાર જે ખાય છે તે હું સત્યવાત છે। જો સત્યવાત હોય તો તમે અહીંયા એક નંબર આપેલા છે તો એ નંબરમાં તમે કોન્ટેક્ટ પણ કરી શકો અને એની તમે ફરિયાદ પણ નોંધાવી શકો છો। તો કે ફરિયાદ નોંધાવવા માટે તમારે શું કરવાનું રહેશે? જો કે ફરિયાદ નોંધાવવા માટે પહેલું તો જે તમે રાશન લ્યો છો રેડી તો એ જે કોટેદારનું નામ અને દુકાન નંબર ને કઈ જગ્યાએ તેમની દુકાન છે તો એ તમારે બતાવવાનું રહેશે। અને બીજું કે કન્ઝ્યુમર ફોરમમાં ફોન કરશે તો તે માણસનું નામ અને એડ્રેસ અને જે આપણે રેશન કાર્ડ નંબર હોય છે તે આપણે દેવાનું રહેશે એટલે તમારી અરજી નોંધાઈ જશે। તો 10 દિવસની અંદર તેમની ઉપર કાર્યવાહી થઈ શકે છે। તો કે 10 દિવસની અંદર એની પાસે એક સરકારી કર્મચારી આવશે અને ચેક કરશે કે આ શું જે અરજી કરેલી છે કોઈ બી નામથી તો એ સાચી છે તો તેમનું લાયસન્સ પણ રદ થઈ શકે અથવા એમની ઉપર જુર્માનો પણ મોટો લાગી શકે છે। તો તમને એવો કાંઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ જરૂર કરજો। તો તમને વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો જો કે આવા નવા વિડીયો નોટિફિકેશન મળે બધા પહેલા તમને। તો ચાલો મળીએ નવા વિડીયો માટે, ત્યાં સુધી બાય।